દરેક ગૃહિણીને એક જ પ્રશ્ન સતાવે કે બપોરની રસોઈમાં શું બનાવીએ, અને ચાલો બપોરની રસોઈ થઈ ગઈ તો સાંજની રસોઈમાં શું બનાવીએ, અને આ સિઝનમાં મળતા શાક સિવાય વળી નવું શું બનાવીએ જે ઘરમાં બધાને જ ભાવે. હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે લચકો મગની દાળ અને એની સાથે ખાવા માટે જુવારના લોટના ટિક્કડ કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ. મગની દાળ અને જુવારના લોટના ટિક્કડ પચવામાં એકદમ હળવા, ઓછી મહેનતે ઝટપટ બનાવી શકાય એવી આ દાળ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે. અને જુવારના લોટના મસાલેદાર ટિક્કડ શાક સિવાય છૂંદો કે અથાણું સાથે પણ ખાઈ શકાય. તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ. પહેલાં બનાવું છું મગની દાળનું શાક. એના માટે આ વાસણમાં આશરે પોણો કપ જેટલી દાળ લઈને 4 થી 5 વાર પાણી વડે સારી રીતે ધોઈ લીધી. ત્યારબાદ એમાં જરૂર પૂરતું પાણી ઉમેરી 2 કલાક પહેલાં પલાળી હતી. હવે સારી રીતે પલળીને ફૂલી ગઈ. એને પાણીમાંથી નીતારીને આ ચાળણીમાં કાઢી લઈએ. શાકમાં નાખવા માટે 1 કપ કાપેલા કાંદા લીધા. કાંદા વધારે ઝીણા નથી કાપવાના, થોડી મોટી ટુકડી દેખાય એ પ્રમાણે કાપી લેવા. આગળના સ્ટેપમાં શાક બનાવવા માટે એક પ્રેશર કુકર લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું. ત્યાં ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને એમાં થોડું તેલ લઉં છું. તેલ ગરમ થાય ત્યાર પછી એમાં અડધી ટીસ્પૂન જીરું અને 1/2 ટીસ્પૂન હિંગ ઉમેરીને મિક્સ કરી લઈએ. એને થોડી સેકન્ડ માટે સાંતળી લીધા બાદ તેલમાં કાપેલા કાંદા અને 2 નંગ લાલ વઘારના મરચાં ઉમેરીને મિક્સ કરી લઈએ. ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખી છે, માટે કન્ટિન્યુ હલાવતા રહીને કાંદાનો કલર બદલાય ત્યાં સુધી એને સાંતળી લઈએ. 4 થી 5 મિનિટ માટે કાંદા સાંતળી લીધા એટલે એમાં હલકો ગુલાબી કલર આવી ગયો. માટે આ ટાઈમ પર આમાં થોડા બેઝિક મસાલા ઉમેરું છું. એમાં 2 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન વાટેલા આદુ મરચાં, 1 ટીસ્પૂન વાટેલું સૂકું લસણ, અડધી ટીસ્પૂન હોમમેડ ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું ઉમેરીને દરેક મસાલા આમાં સારી રીતે મિક્સ કરી લઈએ. થોડીવાર માટે મસાલા સાંતળી લીધા. હવે આમાં પલાળેલી મગની દાળ ઉમેરું છું. સાંતળેલા કાંદા અને મસાલા સાથે દાળ સારી રીતે મિક્સ કરી લઈએ. ત્યાર પછી જેટલી દાળ પલાળી હતી એનાથી ડબલ આમાં પાણી ઉમેરું છું. એટલે કે પોણો કપ દાળની સામે 1/2 કપ પાણી ઉમેર્યું. થોડીવાર પછી આમાં પાણી ગરમ થઈને ઉકળવા લાગ્યું. માટે આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઉં છું. એટલે આમાં મીઠું કે મસાલા ઓછું હોય તો ઉમેરી શકાય. આમાં મીઠું મસાલા બધું જ પ્રમાણ પરફેક્ટ છે, કંઈ પણ ઉમેરવાની જરૂર નથી. માટે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરું છું. મીડિયમ ફ્લેમ પર કુકરમાં 2 વિસલ આવી જાય ત્યાર પછી ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું. દાળ પ્રેશર કુક થાય છે ત્યાં સુધીમાં ટિક્કડ માટે લોટ બાંધી લઈએ. એના માટે એક પરાતમાં 2 કપ ભરીને જુવારનો લોટ લીધો. જુવારનો લોટ ગ્લુટન ફ્રી હોય છે, માટે સારું બાઇન્ડિંગ આવે અને ટિક્કડ પરોઠા જેવા બનાવી શકાય. એ માટે આમાં 2 ટેબલસ્પૂન બેસન ઉમેરું છું. સાથે આમાં 1 ટીસ્પૂન લાલ મરચું, 1/3 ટીસ્પૂન જેટલી હળદર અને સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું ઉમેરી લોટ સાથે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આ લોટમાં એક મોટી સાઇઝના કાંદાની છાલ ઉતારીને હેન્ડી ચોપરમાં ઝીણો ચોપ કરી લીધો હતો એ ઉમેરું છું. સાથે 5 કપ જેટલા ઝીણા કાપેલા લીલા કાંદા અને એક મોટી સાઇઝનું ટામેટું હેન્ડી ચોપરમાં ઝીણું ચોપ કરી લીધું એ ઉમેરું છું. છેલ્લે 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર આમાં ઉમેરું છું. આમાં મોણ માટે તેલ કે ઘી એવું કશું જ ઉમેરવાની જરૂર નથી. હવે લોટ સાથે આ બધું મિક્સ કરી લઈએ. લોટ બાંધવા માટે આ હેન્ડી ચોપરમાં 1 કપ હુંફાળું પાણી લીધું. બધું પાણી એકસાથે ઉમેરવાના બદલે થોડું થોડું ઉમેરીને મિક્સ કરતા જઈશું અને મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈએ. જેટલું પાણી લીધું હતું એ બધું જ આમાં વાપરી લીધું એટલે લોટ બંધાઈ ગયો. લોટને પલાળવાની કે સેટ કરવા મૂકવાની જરૂર નથી. તરત જ એમાંથી થોડો થોડો લોટ અલગ કરીને રોટલા બનાવીએ એ પ્રમાણે ટિક્કડ બનાવશું. હવે પાણીવાળા હાથ કરી આમાંથી થોડો લોટ અલગ કરીને એમાંથી લૂવો કરીએ. લૂવાને હાથ વડે દબાવીને આ રીતે થોડી મોટી સાઇઝનો કરી લઈએ. ત્યારબાદ એને પ્લાસ્ટિકની શીટ ઉપર મૂકીને રોટલાની જેમ ટીપી લઉં છું. તમારે વેલણ વડે વણીને બનાવવા હોય તો બનાવી શકાય.
પરોઠા જેટલી જાડાઈમાં આ ટીકડ ટીપી લીધું. હવે એને શેકવા માટે બીજી તરફ એક નોનસ્ટિક તવી લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. તવીનું તાપમાન એકવાર ચેક કરી લઈએ. ત્યારબાદ એમાં ટીકડ શેકવા મૂકું છું. ટીકડ ટીપી લીધા ત્યારે એમાં જે ભાગ નીચેની સાઈડે હતો એ ભાગ નીચેની તરફ જ રાખીને આમાં શેકવા મૂકું છું. થોડીવાર પછી એ નીચેની સાઈડેથી હલકું અમસ્તું શેકાય એટલે પલટાવી લઈશું. પરોઠા શેકીએ એ પ્રમાણે જ આ ટીકડ શેકી લઈશું. થોડીવાર પછી ટીકડને પલટાવી એની ઉપર ઘરનું બનાવેલું દેશી ઘી અડધી ચમચી જેટલું નાખું છું. પરોઠા કે ભાખરીની જેમ આ ટીકડને હલકે હાથે પ્રેસ કરીને શેકી લઈએ. ટીકડની ઉપર ગોલ્ડન છાંટ આવે અને એ થોડો ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાનો હોવાથી 3થી 4 મિનિટનો ટાઈમ લાગ્યો. હવે શેકાઈ ગયો માટે એને તવીમાંથી લઈને એક ડીશમાં રાખું છું અને આ જ પ્રમાણે બાકીના ટીકડ વણીને શેકી લઈએ. શરૂઆતમાં દાળ પ્રેશર કૂક કરી હતી. એ કૂકર ઠંડુ થઈ ગયું માટે એનું ઢાંકણ ખોલું છું. માત્ર 2 વિસલમાં જ દાળ પરફેક્ટ રીતે કૂક થઈ ગઈ. એમાં 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરું છું. દાળમાં ઉપરથી દેશી ઘીનો વઘાર કરવો હોય તો કરી શકાય. હું એને આમને આમ સર્વ કરું છું કારણ કે એની સાથે ખાવા માટે ટીકડ દેશી ઘીમાં શેક્યા. લચકા જેવી મગની દાળ ડીશમાં લઈને ઉપરથી ઝીણી કાપેલી કોથમીર નાખું છું. સાથે ખાવા માટે લઉં છું ગરમા ગરમ ટીકડ. એની ઉપર દેશી ઘી નાખું છું. સુપર ટેસ્ટી મગની દાળ, પચવામાં હળવા રૂ જેવા પોચા અને ઉપરથી ગોલ્ડન ક્રિસ્પી જુવારના લોટના ટીકડ, ઠંડો ઠંડો કેરીનો રસ અને કેરીનું મેથિયા અથાણું. બપોરના કે સાંજના ટાઈમ પર ખાવા માટે બસ આટલું જ હોય તો બીજી કોઈ આઈટમની જરૂર ન પડે. એક તો હમણાં ગરમીની મોસમ અને શાકની અછત. જો એકને એક શાક ખાઈને કંટાળ્યા હોવ તો આ રેસીપી ચોક્કસ ટ્રાય કરો. ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે. તમે મારી રેસીપી કયા શહેરમાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.